મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાયકલ સહાય યોજના વિશે, જેમાં તમને 1500 રૂપિયા સુધીની સબસિડી છે એ મળવાપાત્ર થશે. આમના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ઓનલાઈન ફોર્મ કઈ જગ્યાએ ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાના છીએ. તે ઉપરાંત યોજનાની પણ માહિતી આ વિડીયોની અંદર જ તમને આપશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ઓનલાઈન સાયકલ ખરીદ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે. અહીં તમે જોઈ શકો છો તમામ જે સાયકલો છે એમની અહીંયા આપણે ડિટેલમાં માહિતી આપેલી છે. તો તમે કોઈ પણ સાયકલની ખરીદી કરી શકો છો અને તમામની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બાકી તમે ફોર્મ ભરી અને યોજનાનો લાભ તો મેળવી જ શકો છો. તો ચાલો જોઈએ. તો મિત્રો, સાયકલ સહાય યોજનાનો સૌપ્રથમ તો આપણે હેતુ જોશું તો કે સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાના નિવાસ સ્થાનથીને ફરજના સ્થળ સુધી આવવા તેમજ જવા માટે સાયકલનો ઉપયોગ કરી શકે એના માટે મિત્રો આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. હવે આ યોજનાની શરતો શું રહેશે તો કે શ્રમયોગી છેલ્લા 1 વર્ષથી એક જ જગ્યાએ છે નોકરી કરતો હોવો જોઈએ, તો એમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. અહીં સાયકલની નવી ખરીદી કરવામાં આવશે તો જ સાયકલ સહાય યોજનાનો લાભ છે એ તમને આપવામાં આવશે. એટલે કે મિત્રો, તમારે સાયકલ છે એ નવી ખરીદ કરવાની રહેશે. સાયકલ ખરીદ બિલમાં દર્શાવેલ તારીખથીને 6 મહિનાની અંદર તમારે અરજી છે એ કરી દેવાની રહેશે. એટલે કે મિત્રો, માની લો કે તમે આજે સાયકલની ખરીદી કરો છો તો તમારે 6 મહિનાની અંદર અરજી છે એ કરી દેવાની રહેશે. તો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો, અન્યથા તમને લાભ મળવાપાત્ર થશે નહીં. સાયકલ ખરીદી ઉપર સબસિડી પેટે તમને 1500 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. મિત્રો, વધારાની શરતોની વાત કરીએ તો સાયકલ ખરીદીનું પાકું બિલ છે એ તમારી પાસે હોવું જોઈએ. બિલમાં લાભાર્થીનું નામ, દુકાનદારનો GST નંબર હોવો જરૂરી છે. સાયકલ ચેસિસ નંબર હોવો જોઈએ. ચેસિસ 22 ઇંચથી નીચેની હોવી જોઈએ નહીં. અધૂરી વિગતવાળું બિલ હશે તો અહીં સહાય છે એ તમને મળવાપાત્ર થશે નહીં. તો મિત્રો, આટલી જે વસ્તુ છે એ તમારે અવશ્ય ચેક કરી લેવાની રહેશે, જેમાં લાભાર્થીનું નામ, દુકાનદારનો GST નંબર, સાયકલ ચેસિસ નંબર, આવી તમામ જે માહિતી છે એ બિલની અંદર દર્શાવેલી હોવી જોઈએ. તો એક વખત તમે ખાસ બિલને ચેક કરી લેજો, તો જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો. અન્યથા તમે સાયકલ ખરીદ કરી લેશો તેમ છતાં પણ તમને લાભ છે એ નહીં આપવામાં આવે, કારણ કે તમારા બિલની અંદર જો અધૂરી માહિતી હશે તો અહીં મિત્રો તમને લાભ મળશે નહીં. તો એ તમે ખાસ ચેક કરજો. ત્યાર પછી મિત્રો વાત કરીશું કે નોકરીના સમયગાળા દરમિયાન ફક્ત એક જ વખત આ યોજનાનો લાભ છે એ તમને મળવાપાત્ર થશે. એટલે કે તમે જે નોકરી કરો છો એ દરમિયાન તમને એક જ વખત લાભ છે એ મળી શકશે. ત્યાર પછી તમને ક્યારેય પણ લાભ મળશે નહીં. સહાય અન્વયે આખરી નિર્ણય છે એ વેલફેર કમિશનરનો રહેશે અને એમનું ન્યાય ક્ષેત્ર છે એ અમદાવાદ રહેશે. એટલે કે મિત્રો, માની લો કે અહીં તમે સહાય મેળવો છો, એટલે કે સહાયમાં કોઈ પણ પ્રકારની તકલીફ થશે અને તમને જો સહાય ન મળે તો જે આખરી નિર્ણય છે એ વેલફેર કમિશનરનો રહેશે. અને જો તમે એમાં કોર્ટ કચેરીમાં કે કોઈ પણ જગ્યાએ ઉતરશો તો મિત્રો જે ન્યાય ક્ષેત્ર છે એ અમદાવાદ રહેશે, તો તમારે અમદાવાદ છે એ અહીં જવાનું રહેશે. તો આ જે તમામ માહિતી છે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી જે રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે ઓનલાઈન અરજી કરતી વખતે, તો એની વાત કરીએ તો મિત્રો, અરજી સંબંધે જે તમામ પુરાવાઓ છે એ તમારે અપલોડ કરવાના છે, જેમાં સાયકલનું GST વાળું બિલ રહેશે. ત્યાર પછી તમારો આધાર કાર્ડનો નંબર રહેશે. જો તમે બાંધકામ શ્રમિક હોય તો એમનું કાર્ડ રહેશે, અન્યથા જે કારખાનામાં કામ કરતા હોય તો એ તમારે અહીં રજૂ કરવાનું રહેશે. તો મિત્રો, આવી જે વિગતો છે એ તમારે આપવાની થાય છે. અને એક છે બોનોફાઇડ પ્રમાણપત્ર, તો આ પણ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે તમારે ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરવાની છે. તો ચાલો આપણે જોઈ લઈએ વેબસાઇટ સહિત. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બ્રાઉઝરની અંદર વેબસાઇટ છે એ ખોલેલી છે. આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઉં છું, તો ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર આવી જશો.
અહીં મિત્રો તમે saman.gujarat.gov.in આને સર્ચ કરશો એટલે આ પોર્ટલ છે એ ઓપન થઈ જશે. તમારે સૌપ્રથમ તો અહીંયા નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર એવું લખેલ છે. અથવા તો મિત્રો જો તમને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થતો હોય તો તમે અહીંયા ઉપર ઇંગ્લિશ લખેલું છે એની ઉપર ક્લિક કરશો, નીચે ગુજરાતી છે તો એને તમે સિલેક્ટ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો કે તમામ વસ્તુ છે એ ગુજરાતીમાં આવી ગઈ છે, જેમ કે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર. તો આ મિત્રો જે પોર્ટલ છે એ અહીંયા લેબરનું છે તો એ તમે જોઈ શકો છો. હવે નવા યુઝર એવું લખેલ છે, કૃપા કરી અહીં નોંધણી કરો. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો રજિસ્ટ્રેશનનું ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીંયા આપણે તમારે યુઝરનો પ્રકાર, જેમાં બાંધકામ શ્રમિક હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું છે. હવે મિત્રો બાંધકામ શ્રમિક હોય તો અહીંયા જોઈ શકો છો કે નિર્માણ કાર્ડ તમારી પાસે હોય તો વાંધો નહીં, અન્યથા ન હોય તો પહેલાં તમારે એની નોંધણી કરાવવાની રહેશે. ત્યાર પછી મિત્રો કારખાનાની અંદર કે સંસ્થાની અંદર તમે કામ કરતા હોય તો લેબર વેલફેર ફંડ અકાઉન્ટ નંબર હોય છે તો એ તમારી પાસે હોવો જરૂરી છે. અન્યથા નવા કારખાના કે સંસ્થાના જે લેબર હોય તો એમના વેલફેર ફંડ અકાઉન્ટ નંબર છે એ રજિસ્ટ્રેશન તમારે કરવા માટે અહીંયા આગળ પણ એક વેબસાઇટ આપેલી છે તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અને છેલ્લું છે બાંધકામ શ્રમિક અથવા તો અંત્યેષ્ટિ અને અકસ્માત મૃત્યુ સહાય યોજના માટે નિર્માણ કાર્ડ ના હોય તો એવા લોકો અહીંયા આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે અને એમને આ ત્રીજો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ જે પ્રકારે તમે સિલેક્ટ કરશો એ પ્રકારે તમારે ડિટેલ ભરવાની થશે, જેમ કે શ્રમયોગીનું આધાર કાર્ડનો નંબર અને વેલફેર ફંડ અકાઉન્ટ નંબર. જો તમે અહીંયા આગળ બાંધકામ શ્રમિક કરશો તો તમારે નિર્માણ કાર્ડનો નંબર અહીંયા નાખવાનો થશે. ત્યાર પછી ફીસ ડેટાના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે જે શ્રમિક છે એમની ડિટેલ છે અમુક અહીંયા આવી જશે અને મિત્રો તમારે છે નોંધણી કરાવી લેવાની રહેશે. મિત્રો નોંધણી થઈ જાય ત્યાર પછી તમારે અહીં લોગિન થઈ જવાનું રહેશે. તો યુઝર આઈડી અને પાસવર્ડ છે એ તમારે નાખવાનો થશે અને ત્યાર પછી જે કેપ્ચા જોવા મળે છે એ નાખી અને લોગિન થઈ જવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું થશે. તો ઓનલાઈન ફોર્મ ભરવું ખૂબ જ સહેલું હોય છે. જો તમે ગુજરાતી વાંચી શકતા હોય તો વાંચી અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સાયકલ સહાય યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. બાકી જો તમારે ઓનલાઈન સાયકલ ખરીદવી હોય તો તમામ લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ડિસ્કાઉન્ટ ભાવે તમને અહીંયાથી મળી જશે તો એક વખત અવશ્ય તમે ચેક કરી લેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.